સુરત શહેરનો બહુ પ્રતિષ્ઠિત મેટ્રો પ્રોજેક્ટ આજે અનેક લોકોને આશા આપી રહ્યો છે, પણ ભાગડ વિસ્તારના વેપારીઓ માટે એ આશા નહીં, યાતના બની ગયું છે। 2021માં જે કામ શરૂ થયું તે આજે 2025 ચાલી રહ્યું છે, છતાં રસ્તો ખુલ્યો નથી। ધંધા તો ક્યાંથી થવાનો? જ્યારે સુરતના ભાગડ વિસ્તારમાં મસ્કતી મેટ્રો સ્ટેશન સામેનો રસ્તો બંધ છે અને અહીં કામ છેલ્લા 45 દિવસથી બંધ છે। વેપારીઓનું કહેવું છે કે 4 વર્ષમાં માત્ર 20% કામ પૂર્ણ થયું છે। જ્યારે વેપારી જીએમઆરસીના દરવાજા પાસે 2-3 કલાક બેસી રહે છે, પણ આ નફ્ફટ અધિકારીઓ જવાબ નથી આપતા। પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી, પરંતુ હવે અમારી સંભાળ કોણ લેશે? એક તરફ શહેરનો વિકાસ થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ વ્યાજબી વર્તનની પણ કટોકટી છે। આ મેટ્રો સામે હાઈકોર્ટમાં કેસ પણ થયો છે, જ્યારે સમાધાન થયું, વળતર મળ્યું, પણ હવે એમઓયુનું પણ અમલ બંધ થયું અને વચન ભૂલાયું। રસ્તો પણ બંધ થયો, ધંધો પણ ઠપ થયો, તો વેપારીઓના ઘર કોણ ચલાવશે? જ્યારે સુરતનું જે મેટ્રો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, તેમાં ભાગડ વિસ્તારના વેપારીઓ હવે યાતના ભોગવી રહ્યા છે અને હવે આ જ મુદ્દે તંત્રને પ્રશ્ન સીધો એ જ છે કે વિકાસ કે વિનાશ? વેપારીઓનું જીવન સવાલમાં છે। જ્યારે આ તમે વિકાસનું કાર્ય ચાલી રહ્યું છે, તે જ સમયે વેપારીઓનું હવે જે ધંધો છે તે ઠપ થયો છે અને વેપારીઓ માટે આ વિકાસનું કામ યાત્રા બની ગયું છે અને વિસ્તાર પણ બંધ છે, વળતર પણ બંધ છે અને જવાબદાર આનું કોણ છે? જ્યારે એમઓયુનું પણ હવે પાલન કરવામાં આવતું નથી અને એમઓયુમાં જે વળતર આપવાની વેપારીઓને માંગ કરી છે તે પણ વળતર આવવાનું બંધ થઈ ગયું છે। ત્યારે વેપારીઓના જે ચૂલા છે ઘરના, તે કોણ ચલાવશે? જે તંત્ર કેમ વેપારીઓની વ્યથા નથી સમજતું અને આ સીધો સવાલ પ્રશ્ન તંત્રને છે। 4 વર્ષમાં માત્ર 20% કામ પૂર્ણ કરવામાં આવ્યું છે। મેટ્રોનો વિકાસ કે વેપારીઓનો વિનાશ, તેવો અનેક પ્રકારના આ સવાલો છે। છેલ્લા 45 દિવસથી મેટ્રોનું કામ બંધ થઈ ગયું છે અને રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે, ધંધો રોજગાર પણ બંધ થઈ ગયો છે। આપણી સાથે રાબિયા જોડાઈ ગયા છે। જી રાબિયા, ક્યાં સુધી આ મેટ્રોની માથાકૂટ ચાલશે? કહેવામાં તો એમ આવ્યું હતું કે સુવિધાઓ આપવામાં આવશે, સપનાઓ દેખાડવામાં આવ્યા હતા, પરંતુ એવું લાગે છે કે આ સપનાઓ પણ કેટલાક વર્ષો સુધી હવે પાણી રેડાઈ ગયું છે, કારણ કે કામગીરી ત્યાંની ત્યાં ઠપ થઈ ગઈ છે। વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। 300 થી વધુ વેપારીઓને સુરત ભાગડ વિસ્તાર ખાતે અસર રહેવાનું સામે આવ્યું છે। વર્ષ 2021 ની અંદર મેટ્રોના સપના દેખાડવામાં આવ્યા હતા, મેટ્રોને લઈને કામગીરી કરવામાં આવી હતી અને આ કામગીરી અત્યારે કેટલાક દિવસોથી બંધ જોવા મળી રહી છે। એટલું જ નહીં, મેટ્રોને કારણે ત્યાં 80 વર્ષથી આવીને જે દુકાનો હોય છે, આ દુકાનોના જે વેપારો હોય છે એ બંધ થઈ ગયા છે। પરિવારોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું હોવાનું ત્યાંના વેપારીઓએ મંતવ્ય ન્યૂઝ સમક્ષ વ્યથા વ્યક્ત કરી હતી। વેપારીઓ દ્વારા અધિકારીઓને વારંવાર કહેવામાં આવે છે, અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવે છે, પરંતુ સંતોષકારક જવાબ નહીં મળતા તેઓ મૌન સેવી બેઠા હોય એ રીતના પ્રયત્ન કરતા હોય છે, જેને લઈને આ વેપારીઓ મૂંઝવણમાં મુકાય છે। હાઈકોર્ટમાં ચોક્કસથી કેસ ચાલી રહ્યો છે। હાઈકોર્ટની અંદરથી ક્યાંક ચુકવણું પણ કહેવામાં આવ્યું હતું, ચુકવણું પણ મળ્યું, પણ વાત હતી 2021 ની અને અત્યારે ચાલે છે 2025, એટલે મેટ્રોની કામગીરી ખોળવે ચડી છે, જેને લઈને ક્યાંક ને ક્યાંક આ વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। વેપાર ધંધા બંધ થઈ ગયા છે। એક બાજુ રોજગારીની વાતો કરવામાં આવે, બીજી બાજુ રોજગારી આ રીતે સુવિધાના નામે બંધ થઈ જતી હોય તો જવું તો ક્યાં જવું જેવી સ્થિતિ। જે વેપાર જે રોજના 7 થી 8 જેટલા શૂઝની એક દુકાનનો જો માત્ર ખાલી એક્ઝામ્પલ લઈ લઉં ને, તો ત્યાં 7 થી 8 જેટલા જોડી વેચાતા હતા, હવે 7 થી 8 દિવસમાં માત્ર 1 કે 2 જેટલા ત્યાં શૂઝ વેચાવાને કારણે ક્યાંક વેપારીએ દુકાન બંધ કરવાનો વારો આવ્યો છે। એટલું જ નહીં, ત્યાં આવેલી જે ભાગડ વિસ્તારમાં આવેલી જે દુકાનો છે, તેમાંથી 22 થી વધુ દુકાનો તો આ મેટ્રોની ચાલતી કામગીરીને લઈને બંધ કરી દેવી પડી છે। વેપાર નહીં રહેતા વેપારીઓ ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થઈને શહેર પણ છોડી દીધા છે, પણ મેટ્રોની કામગીરી છે કે પૂરું થવાનું નામ નથી લેતી। છેલ્લા 45 દિવસથી આ કામગીરી બંધ પડેલી સુરતના ભાગડ વિસ્તાર ખાતે વેપારીઓ ચર્ચી રહ્યા છે અને જેને લઈને વેપારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે। મસ્ત મોટા ત્યાં જે દિવાલો કહી શકાય, જે મોટા જે પથરા હોય છે એ ખડકી દેવામાં આવે છે, જેને લઈને રસ્તો બંધ થઈ ગયો છે અને ક્યાંક ત્યાંથી અવર જવર કરતા લોકો છે તેઓને કારણે વેપાર ધંધા પર પણ અસર પડતી હોય છે। પણ જવું તો ક્યાં જવું અને કહેવું તો કોને કહ્યું? સુવિધાના નામે સુરત ખાતે મેટ્રોના સપના દેખાડીને દુવિધાઓ થઈ રહી છે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે, કારણ કે વેપારીઓનો વેપાર બંધ થઈ ગયો છે। 400 થી વધુ પરિવારોએ રોડ પર આવવાની નોબત આવી ગઈ છે। અનેકવાર પીએમઓ કહો કે સીએમઓ કહો કે પછી અનેક નેતાઓના અગાડી આ વેપારીઓ ગયા છે અને એમના દ્વારા
રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ ગરીબનું સાંભળે તો કોણ સાંભળે જેવી સ્થિતિ સુરતના આ ભાગલ વિસ્તાર ખાતે થઈ છે. અધિકારીઓને કહો તો અધિકારીઓ મૌન સેવી બેઠા છે. કોઈ પણ અધિકારી મેટ્રોની આ કામગીરીને લઈને જવાબ આપવા તૈયાર નથી. હાલની જે પરિસ્થિતિ છે જેવી ને તેવી જ જોવા મળી રહી છે. ત્યાંના વેપારીઓ હેરાન પરેશાન થઈને આખરે ક્યાંક દુકાનો બંધ કરી દે છે, તો ક્યાંક આખો દિવસ ત્યાં એક સાથે એકબીજા વેપારી સાથે બેસીને ચર્ચાઓ કરતું રહે છે, પણ વેપાર ચાલતો નથી અને એને લઈને કોઈ પણ કાર્યવાહી કે કામગીરી જે છે મેટ્રોની જે અટકી પડી છે તેને શરૂ કરવામાં નથી આવતી. એક અંશે કહી શકાય કે ગોકુળ ગતિએ અત્યારે મેટ્રોની આ કામગીરી થવાને કારણે વેપારીઓ ભારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. જી રાબિયા, જોડાવા બદલ આપનો આભાર.